આ નિષ્ઠા રાખવી ને પણ વાયાને કેવું છે મહાવર્ષે કીધું છે કે ઘડી દોડ પૂરતા ગરીબ થાહો તો કોઈ દાડો મેળ પડે એવો જેમ એક આપણી દીકરી હોય ને એને લગ્ન કરીને એના સાસરે મોકલી હોય ને તો એને એનું જોઈ એ ઘર મારું છે એવું નક્કી ના થાય ત્યાં સુધી આ પિયર પ્રભારું છે એ કોઈ દાડો મોને અને પિયર પ્રભારું ના મોને ત્યાં સુધી એનું ઘર કોઈ દાડો થાય વાત આપે છે અને એ ચોખા શબ્દોમાં કીધું નિરજ બાપુએ કીધું કે સાસરિયાનું થયું સંભવતું આ પિયરની પગ છૂટી જયારે આ દેહી હું નથી આ પિયર છે તમારું મને છોડી દેવું પડે બાપ તો તમને ગુરુજીએ સમજાયું હમણાં સુંદર એક પદ બોલ્યા બે લીટી બોલું અરે કાયા નગરી તો બેનીએ વિશારી મેલી કાયા નગરી તો બેનીએ વિશારી મેલી કાયા નગરી તો બેનીએ વિશારી મેલી કાયા નગરી તો આશીર્વાદ માગે ગુરુ ગમ નગરી વાલી લાગી સુરતા બાબેની આશીર્વાદ માગે મન પિતા રે મન પિતા રે મારા ગણો ગણો જીવો તારે મારા ઘણું ઘણું જીવો મનસા માળીનું ધાવણ ધાવી સુરતા બાબેની આશીર્વાદ માગે મનસા માળીનું ધાવણ ધાવી સુરતા બાબેની આશીર્વાદ માગે વિવેક વિચારે કાકા નથરે વિસરતા વિવેક વિચાર કાકા નથી રે વિસરતા પ્રીતિ હા શાંતિ કાકીની શીખ સારી આશીર્વાદ માગે શાંતિ કાકીની શીખ સાચી સુરતા બાબેની આશીર્વાદ માગે ભાવ મોરે અમને બલેરા રે મળ્યા ભાવ મોરે અમને બલેરા મળ્યા પ્રીતિ મામીએ પોષણ પોષ્યું સુરતા બાબેની આશીર્વાદ માગે પ્રીતિ મામીએ પોષણ પોષ્યું સુરતા બાબેની આશીર્વાદ માગે વિશ્વાસ વીરાના હું તો લઉં સુરે વારણા વિશ્વાસ વીરાના હું તો લઉં સુરે વારણા ભાભી ભગતીનો રંગ લાગ્યો સુરતા બાબેની આશીર્વાદ માગે ભાભી ભગતીનો રંગ લાગ્યો સુરતા બાબેની આશીર્વાદ માગે આ સગો સંબંધી તમને
સુરતાનું પિયર હતું. આર્યું ને તમે આ કાચા તત્વોનું ના ગણ્યું. આર્યું એ બધું કેટલું બધું ઉત્તમ, જેનામાં વિવેક, વિચાર, શાંતિ, ભાવ, પ્રીત, ભક્તિ, વિશ્વાસ આટલું બધું હતું. એમાંથી સુરતા જુદી છે. આ અહીંયા સુરતા એ બીજા એનો અર્થ થાય શબ્દ. શબ્દનો જે સુર છે ને, જયારે સુરતા શબ્દ હાથી ચાલીને શબ્દ સારથી રથ હાકે છે. હવે નિરાધાર આવજો વાટ્યો વાટ હાક ચાવડે લ્યા બધોને હાથ જોડીને હવે છેલ્લી વાર બેઠી ભાઈ જેમ પેલી ગાડી, અત્યારે તો ગાડીઓ આવી છે. જય ગુરુ મહારાજ પોતાના સાસરીએ તેમ તમારું મૂળ ઘર તમારું છે એ સુરતા પરમાત્મામાં જતી રહી. નિર્ગુણ સુરતા બની ગઈ શક્તિ પરિબ્રહ્મણ પાઈ. હે ગુરુ સાહેબ સરળ આપણી આવી જયારે ગુરુ મહારાજના સ્વરૂપમાં આવી સમાવવા માટે તમારી સુરતા. પહેલો મહાપુરુષે કીધેલું છે મન હતું, અને મન જયારે સંતોના સંગમાં આવ્યું અને પવિત્ર થયું એટલે ગંગાધર જેવું બન્યું. કબીરજી એ વાત કરી. કબીર કે મેરું મન નિર્મલ ભયું જેછો ગંગા કો નીર પીછે પીછે હરી ફરે કહત કબીર. જેમ ગંગાજળમાં કોઈ જીવાત ના પડે એમ આવા સત્સંગી જે મહાપુરુષો છે ને એમના મનની અંદર કોઈ વિષય વાસનાનો અંકુર મોય ના પ્રગટ થઈ શકે એવું જેનું મન પવિત્ર ચોખ્ખું છે. અને એનું એ જ મન પાસે શબ્દ બને ભાવ. અને એનું એ મન જયારે શબ્દ બને ને અને આગળ જાય ને તારે મહાપુરુષ એનું શબ્દ એનો એ જ એ શબ્દ સ્વરૂપ છે. એ મહાપુરુષે કે નામ બને બાપ. અને એનું એ નામ છે એ વિદેહી બને ને આવી જેમ કરમબાઈ પોસ્ટે એને પ્રાપ્ત થાય. દૂધમાંથી દહીં ને દહીંમાંથી મોખણ ને મોખણમાંથી ઘી. આમ જેમ જેમ એની પોસ્ટ વધે તેમ આ મહાપુરુષે કીધેલું છે કે એમાંથી સુરતા બની આ બધું જે સાચી વસ્તુ આવી છે માટે ગુરુના શરણમાં રહી અને આ સાચી વસ્તુને પ્રાપ્ત કરી છે. પણ એ રહેવું કાઠું છે. કાયમ પ્રતિવંતા ધર્મ પાળતી સતી છે ને એ કોકદાડો પિયરમાં આવેલી કે અતારમાં નવરાયા ખવરાયું અને કે જઈને મળીને હોજે પાછી આવે. પણ પ્રતિવંતા ના જઈ શકે. જેમ કે એના પતિના વચન પ્રમાણે હેડવાનું છે. એટલું સતી વચ્ચે અને પ્રતિવંતા વચ્ચે જમીન સ્વનનો સતીને કોઈક વખત પતિ હાથી અગ્નિ સ્નાન કરવો પડે છે. પણ જે પ્રતિવંતા છે એ અખંડ સૌભાગ્યવતી છે. કોઈ દાડો એને રંડાપાનો વારો આવતો આવી એક સાચી વસ્તુ છે. એમ તમારી સુરતા જયારે પરમાત્મામાં પછી કોઈ દાડો મરવાનો વારો આવતો એમ મહાપુરુષે હમણાં અમારે એ જ વાત સુંદર મહિમા ગાયો. અમારે ચહેરારામ મહારાજે અહીંયા વાણી બોલ્યા ને એ આખો સુરતાનો વિભાગ આવ્યો હતો. બાપ કેટલો બધો મહિમા ગાયો. તમારી સુરતા તમારા સુરતા એ શિષ્યનું સ્વરૂપ છે. એને શિષ્ય કીધેલો છે. ગુરુ એ શબ્દનું સ્વરૂપ છે અને શિષ્ય એ સુરતાનું સ્વરૂપ છે. અને એ બેને આ ઉપદેશ થાય છે. વિદ્યાર્થી એ મહાપુરુષે કીધેલું કે જયારે સુરતાનું સ્વરૂપ છે અને શિક્ષક છે એ મહાપુરુષે શબ્દનું સ્વરૂપ છે. આ બધી ભૂમિકા હોય શબ્દ ઉઠે અને એ જયારે સુર સાંભળે ને એટલે વચમાં નિરંતર છે. પણ છતાં એ સુરનો જેમાં હવા સમુદ્રમાંથી જેમ સૂર્યની ગરમીથી વરાળ ઉપડે ને અને જયારે આકાશમાં જાય ને એટલે વાદળું થાય ને વાદળું થાય એમાંથી વરસાદ થાય એમ અહીંથી ઉઠ્યો ને એટલે સુરતા થઈ હતી અને અહીં જઈ એટલે શબ્દ થઈ જઈ. મહાપુરુષે પરાપારથી શબ્દ ઉઠ્યો અને પસંદથી થઈને અંકુર જમાયો. અને મહાપુરુષે કીધું મધમાં જેનો ઘાટ કર્યો અને વૈખરી થઈને પછી આ બાર બોલો એનો બાપ. હા આવી એક રીત પ્રીતની આ મહાપુરુષોની રીત છે એ સંતોની સાચી છે. માટે ગુરુના શરણમાં જઈ સાચી વસ્તુને જાણી લેવાની. આ તો બધું મહાપુરુષે ખૂબ ખૂબ કીધું. મારે વધારે હવે કોઈ કહેવું નથી.